કેશોદમાં ગીતા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાતા ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું। આથી લગભગ 5.5 વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો। તે પવિત્ર દિવસ હતો અને માગશર સુદ 11 ત્યારથી લઈને આજ સુધી વિશ્વમાં તે દિવસ ગીતા જયંતિ તરીકે ઓળખાય છે। આ અવસરે માગશર સુદ 11ના દિવસે બાળકોમાં આપણી સંસ્કૃતિ અને પૌરાણિક ધરોહર જળવાઈ રહે એ હેતુથી ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞાન યોગ અને છેલ્લા 6 અધ્યાયમાં ભક્તિ યોગના ઉપદેશ છે। સમગ્ર માનવ સમાજને જીવન જીવવાનો રાહ બતાવતો શ્રીમદ ભાગવત ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જેમની જન્મ જયંતિ ઉજવાય છે। આજે ન્યૂ એરા પ્રોફેસર એકેડમીમાં ગીતા જયંતિ ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। સ્ટાફ તથા બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત ગીતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ આરતી અને 12મા અધ્યાયનું પઠન કર્યું હતું। બાળકો દ્વારા ગીતાજીનો પરિચય અને કેશોદ વિસ્તારના જાણીતા ઉદ્ઘોષ ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચન આપવામાં આવ્યું હતું। આ તકે બાળકો ગીતાના વિચારોથી વાકેફ થાય તથા જીવનમાં દરેક ક્ષેત્રમાં પથ દર્શન તરીકે શ્રીમદ ભાગવત ગીતાનો ઉપયોગથી પોતાના જીવનને ધન્ય બનાવે તથા ધર્મગ્રંથને માત્ર ધાર્મિક ગ્રંથ નહીં પણ એક જીવન પંથ દર્શન તરીકે સ્વીકારે અને ભગવાન શ્રી કૃષ્ણના કર્મના સિદ્ધાંત પ્રમાણે શ્રેષ્ઠ કાર્ય કરી માનવ ધર્મને જાળવી રાખે એ ભાવ સાથે ગીતા જયંતિને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વિશ્વનો એકમાત્ર ગ્રંથ કે જેની જન્મ જયંતિ ઉજવાતી હોય આવો ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, એમની આજે જન્મ જયંતિ હોય એ ગ્રંથ દ્વારા માત્ર તમામ માનવ સમાજને કોઈ પણ ધર્મના બાદ વિના જીવન જીવવાનો રાહ બતાવ્યો છે। આવા ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથની જન્મ જયંતિ આજ રોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના બાળકોએ હોશ પર ઉજવણી કરી હતી। તમામ બાળકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે પધારી અને શાળાની અંદર ગીતાજીનું પૂજન, પ્રાર્થના તથા ગીતાજીના 12મા અને 15મા અધ્યાયનું પઠન બાદ ગીતાજીની આરતી કરેલી હતી। આ કાર્યક્રમ દ્વારા બાળકોને ગીતાજીનું મહત્વ તથા ગીતાજી જીવનમાં જે આપણે રાહ બતાવે છે એ બાબતે માનનીય ઉદ્ઘોષક શ્રી ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા ખૂબ સુંદર મજાનું ઉદ્બોધન આપવામાં આવેલું હતું અને તેમણે પણ ગીતાજી દ્વારા આપણા જીવનને પથદર્શક કરવા માટે જે ગીતા આપણા જીવનમાં પ્રકાશ પાથરે છે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો। આપણે સૌ ગીતાજીને અધ્યયન કરીએ। ગીતાજી માત્ર પૂજન નહીં પરંતુ ગીતાજી આપણે એક માર્ગદર્શક ગ્રંથ છે એ જાણીને આપણે ગીતાજીના અર્થને સમજી અને ગીતાજીના ચીંધેલા ભગવાન કૃષ્ણએ ચીંધેલા માર્ગ ઉપર આપણે જઈએ અને આ આપણા સનાતન ધર્મના ગ્રંથને ની પવિત્રતાને જાળવી રાખીએ અને ગીતાજીના પંથે આપણે ચાલીએ અને આપણા જીવનને સાર્થક કરીએ। આ તકે આપ સૌને પણ વિનંતી કે ગીતાજીએ જે આપણે રાહ બતાવ્યો છે એ રાહ ઉપર આપણે જઈએ અને આપણા સનાતન ધર્મને જાળવી રાખીએ એવી અપેક્ષા સાથે વિરમું છું। જય શ્રી કૃષ્ણ।